જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને અમારા વિડીયો સૌથી પહેલાં મળી રહે। વિડીયોને અંત સુધી જરૂર જોજો, કેમ કે મિત્રો અધૂરું જ્ઞાન 20 સમાન માનવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ રહેલું છે, જેની શરૂઆત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહી છે અને 27 માર્ચના રોજ પૂર્ણ થશે। માન્યતા અનુસાર આ વખતે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી પર પધારશે અને હાથી પર સવાર થઈને વિદાય લેશે। નવરાત્રિના આ પવિત્ર સમય માતાજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન ભક્તો માતાના 9 સ્વરૂપની પૂજા અર્ચના અને વ્રત કરે છે। સાથે જ શાસ્ત્રોમાં દરિદ્રતા દૂર કરવા માટે આ દિવસોમાં દાન કરવાનું પણ વિશેષ ફળ જણાવ્યું છે। નવરાત્રિમાં ગુપ્ત દાનનું વિશેષ મહત્ત્વ છે। નવરાત્રિમાં અમુક ખાસ વસ્તુઓનું ગુપ્ત દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીને લાલ ચૂંદડી, લાલ સાડી કે સૌભાગ્યની સામગ્રી દાન કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ જળવાઈ રહે છે, કારણ કે માતાજીને લાલ રંગ અતિ પ્રિય છે। આ ઉપરાંત કન્યાઓને ભોજનની સાથે અભ્યાસની સામગ્રી જેમ કે નોટબુક કે પેનનું દાન કરવાથી માતાજી પ્રસન્ન થાય છે, કારણ કે નાની કન્યાઓને માતા દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે। દરિદ્રતા દૂર કરવા માટે અચૂક ધાર્મિક ઉપાયો છે। આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રિ દરમિયાન ફળોમાં ખાસ કરીને કેળાનું દાન કરવું જોઈએ, જેનાથી ઘરમાં બરકત આવે છે। સાત અન્ન અને સફેદ મીઠાઈ જેવી કે ચોખા, લોટ કે ખાંડનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ખુશાલી આવે છે। જો કે આ તમામ વિગતો માન્યતાઓના આધારે આપવામાં આવી છે। કૃપા કરીને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આ ગુપ્ત દાન છે, જે તમે કરો તો તમને સાચા દિલથી, હૃદયથી ને વિશ્વાસ સાથે માતાજીનું નામ લઈને ગુપ્ત દાન કરો, તમને ફળ સારું જ મળશે। જય માતાજી, હર હર મહાદેવ। ચેનલને લાઈક, શેર અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા। જય માતાજી, હર હર મહાદેવ। જય દુર્ગા મા।